નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ટકાના અનુસંધાનમાં હજુ કેટલાક વધુ વ્યવહારિક દાખલા સમજીશું। તો જો અહીં આ રીતે બે રકમ લીધી છે કે આપણે સૌથી પહેલી રકમ ધ્યાનથી વાંચીએ અને એનો ઉકેલ મેળવીએ। એક શાળાના ધોરણ 6ના એક વર્ગમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે। જો આજે 80% હાજરી હોય તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। તો કેવી રીતે આપણને કુલ વિદ્યાર્થીઓ હાજર છે એ સંખ્યા મળશે વિચારો જોઈએ। તો સૌથી પહેલા આપણે તારવણી કરીએ કે કુલ કેટલા વિદ્યાર્થી છે 40 વિદ્યાર્થી ખરું। એટલે કે ઓકે આપણે લખીએ કે કુલ 40 વિદ્યાર્થી હાજર છે। ખરું। હવે આપણે ટકાની રીતે હાજરી વિચારીએ તો ટકામાં હાજરી કેટલી છે 80%। તો જો અહીં કુલ કેટલામાંથી કહેવાય 100માંથી 80 હાજર છે એમ કહેવાય ખરું। ટકાની હાજરી આપણે આ રીતે 100ના અનુસંધાનમાં વિચારીએ છીએ એટલે કે 100માંથી કુલ 100માંથી 80 વિદ્યાર્થી હાજર છે તો 40માંથી કેટલા વિદ્યાર્થી હાજર એ રીતે આપણે વિચારીએ ખરું। તો હવે આપણે અહીં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો કેવી રીતે જવાબ બનશે જો આનો ગુણાકાર અને આ છેદમાં જશે ખરું। તો 40 ગુણ્યા 80 અને છેદમાં 100 તો અહીં સાદુરૂપ આપીએ આપણે તો શું જવાબ બનશે 8 ચોક 32 વિદ્યાર્થીઓ હાજર છે। જો આપણે બીજી રીતે તાળો મેળવીએ કે 40માંથી 32 વિદ્યાર્થી હાજર। જો હું આમ લખું અપૂર્ણાંકની રીતે હવે શું કહેવાશે 40માંથી 32 વિદ્યાર્થી હાજર છે તો કેટલા ટકા હાજરી કહેવાય 100 વડે ગુણીએ તો 8 ગુણ્યા 10 80%। તો આપણો જવાબ સાચો છે કે 32 વિદ્યાર્થીઓ હાજર છે ખરું। એ જ રીતે આ બીજો દાખલો લઈએ। એક સાડીના કારખાનામાં કુલ 1600 સાડીઓ બનાવવામાં આવી। તેમાંથી એક વેપારી 52.5 સાડીઓ ખરીદે છે તો વેપારીએ કુલ કેટલી સાડી ખરીદી હશે એમ કહેવાય। તો જો અહીં એક સાડીના કારખાનામાં કુલ સાડી આપણે પહેલા લખીએ અહીં કુલ વિદ્યાર્થીઓ હતા ખરું। વિદ્યાર્થીઓ અહીં કુલ સાડીઓ તો 100માંથી કેટલી સાડી ખરીદે છે 52.5%। સાડીઓની ખરીદી 100માંથી 52.5 સાડી ખરીદે છે એમ કહેવાય તો 1600માંથી કેટલી સાડી ખરીદી કહેવાય ખરું। તો હવે આપણે આનો ગુણાકાર લઈએ 1600 ગુણ્યા 52.5 અને છેદમાં 100 ખરું। તો શું જવાબ બનશે જો અહીં 52.5 હજુ દશાંશમાં છે તો આપણે એને આ રીતે સાદુરૂપ આપી શકીએ અને છેદમાં 10 ખરું। તો આનો 2 વડે ભાગ ચાલે તો 8 અહીં 5 અને હજુ આનો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5 અને 5 પંચા 25। તો હવે આપણે આનો ગુણાકાર લઈએ 40 વધી 4 અને 8 એટલે કે કુલ 840 સાડીઓ ખરીદી ખરું।
હવે આપણે જો તાળો મેળવવો હોય તો શું કરીશું? અપૂર્ણાંકમાં લખીશું કે 1600માંથી 840 સાડી ખરીદી. તો કુલ કેટલા ટકા સાડી ખરીદી કહેવાય? તો જો અહીં 16, અહીં ભાગ ચલાવીએ આપણે, 4 વડે ભાગ ચલાવો તો 4 ચોક 16, 4 દુ 8, 4 એકા 4 અને 0. હજુ 2 વડે ભાગ ચલાવીએ તો 2 અને 105 ભાગ્યા 2. તો હજુ સાદુરૂપ આપીએ, 2 પંચા 10, 2 દુ 4 અને દશાંશમાં રીતે 2 પંચા 10. તો આપણને જવાબ મળ્યો કે 52.5%. ખરું? તો એ જ તો આપણે જોઈતું હતું. તો આ રીતે આપણે તાળો મેળવી શકીએ. હજુ જો આપણે બીજી રીતે પણ તાળો મેળવી શકીએ. આ પહેલા દાખલાની જ વાત કરું તો જો 40 વિદ્યાર્થી હાજર હોય તો એને શું કહેવાય? 100% હાજરી. ખરું? 40 વિદ્યાર્થી હાજર હોય તો આપણે એને 100% હાજરી કહીશું. પણ આપણે 10% હાજરી વિચારવું હોય તો સીધું અહીં 4 વિદ્યાર્થીઓ હાજર એ રીતે આવશે. ખરું? 10% હાજરી. 100% હાજરી એટલે 40. 50% હાજરી કહેવું હોય તો કેટલા વિદ્યાર્થીઓ કહેવાય? આના અડધા. 40ના અડધા 20, તો 50% હાજરી. 10% એટલે 4 વિદ્યાર્થીઓની હાજરી. તો 80% એટલે કેટલા થશે? 4નો 8 વડે ગુણાકાર. ખરું? જો અહીં 50% હાજરી એટલે 4નો 2 વડે 5 વડે ગુણાકાર તો 20. ખરું? હજુ વધારે લઈએ. જો 20% હાજરી એવું કેવું હોય તો 4ને 2 વડે ગુણીને આ રીતે 40. ખરું? 30% હાજરી કેવું હોય તો કેટલા વિદ્યાર્થીઓ હાજર છે એમ કહેવાય? 4 તરી 20% હાજરી એટલે 8 વિદ્યાર્થીઓ હાજર. 30% હાજરી એટલે 12 વિદ્યાર્થી હાજર. તો એવી જ રીતે 80% હાજરી એટલે 32 વિદ્યાર્થીઓ હાજર એમ કહેવાય. ખરું? તો આ રીતે પણ આપણે તાળો મેળવી શકીએ છીએ અથવા તો મૌખિક ગણતરી વિચારી શકીએ છીએ. ખરું? જો દાખલા તરીકે આપણે બીજો કોઈ દાખલો વિચારીએ તો તમને વધારે ખ્યાલ આવશે. હું એમ કહું કે 1200ના 7%. અહીં હું એમ લખું કે આ રીતે લખું 1200ના 7%. તો જો ગણતરીમાં આપણે આ રીતે 1200 ગુણ્યા 7 અને છેદમાં 100 એ રીતે લઈએ છીએ તો આપણને જવાબ મળશે 84. પણ મૌખિક ગણતરી કરવી તો પણ આપણે કરી શકીએ. દાખલા તરીકે જે અહીં વિચાર્યું એ જ રીતે કે 1200 એટલે 100%. ખરું? તો 10% વિચારવું હોય તો અથવા તો જો 50% એટલે 600. ખરું? 10% એટલે 120. સોરી, 10% એટલે 120 અને 1% એટલે 12. તો 7% એટલે 12 સિત્તા 84. ખરું? 7% એટલે 84. હવે જો આ જ વાતને આપણે બીજી સાધારણ વ્યવહારિક વાતની રીતે વિચારીએ તો આપણે જ્યાં ને ત્યાં જ્યારે ને ત્યારે શોપિંગ કરવા નીકળીએ ત્યારે આ રીતે સેલ સેલ સેલ
એવા પાટિયા વાંચીએ છીએ અને એમાં પણ ટકાવારીના આધારે લખેલું હોય છે ખરું. દાખલા તરીકે કોઈક વસ્તુ આપણે વિચારીએ કે 20% સેલ, એ રીતની જાહેરાત છે. અહીં હું લખું 20% સેલ. તો જો કોઈ પણ વસ્તુ પર મને 20% ઓફ મળે છે, દાખલા તરીકે કોઈ વસ્તુ 800 રૂપિયાની હોય કે પછી કોઈ વસ્તુ 550 રૂપિયાની હોય, સાડી હોય કે શર્ટ હોય કે કોઈ પણ વાત 300 રૂપિયાની હોય, પણ જ્યારે આપણે એમ કહીએ કે દરેક વસ્તુ પર 20% ઓફ, તો આપણે કેવી રીતે ગણતરી કરીશું? તો જો અહીં મૌખિક ગણતરી પહેલાં તો વિચારીએ, અથવા તો જો દરેક વખતે આપણે આ રીતે 100ના અનુસંધાનમાં વિચારવું હોય કે 100એ 20 રૂપિયા ઓછા, તો 800 રૂપિયે કેટલા રૂપિયા ઓછા? ખરું. તો આ રીતે ક્રોસ ગુણાકાર 800 ગુણ્યા 20 અને છેદમાં 100, તો આપણને જવાબ મળે કે 160 રૂપિયા બાદ થશે. ખરું. 20% ઓફ એવી જાહેરાત છે. તો જો હવે આ જ વાતને મૌખિક રીતે વિચારીએ કે 800ના 20% એટલે કેટલા થાય? જો 800ના 100% એટલે કેટલા થાય? 800. 800ના 10% એટલે કેટલા થાય? તો અહીં દશાંશ, તો 80 રૂપિયા. ખરું. જો 10% ઓફ હોય તો 80 રૂપિયા ઓછા થશે, પણ અહીં 800ના 20% ઓફ છે, તો કેટલા રૂપિયા ઓફ થશે? 160 રૂપિયા. એટલે કે 800માંથી 160 બાદ થાય તો 640 રૂપિયાની વસ્તુ મને પડશે. ખરું. એ જ રીતે આ 550ની વાત હોય તો જો 550ના આપણે આ રીતે મૌખિક ગણતરી કરી શકીએ દુકાનમાં ઊભા ઊભા જ કે મને 550 પર 20% ઓફ છે, તો કેટલા રૂપિયા ઓફ થશે? તો જો 550ના 100% તો કેટલા થશે? 550. 10% 55, તો 20% કેટલા થશે? 55 ગુણ્યા 2 એટલે કે 110 રૂપિયા. તો 110 રૂપિયા 550માંથી ઓછા થાય તો મને આ વસ્તુ 440 રૂપિયામાં પડે. ખરું. એ જ રીતે આ 300 રૂપિયાની વાત કરીએ કે એમાં જો 20% ઓફ હોય તો કેટલા રૂપિયા ઓફ થશે? મૌખિક ગણતરી કરવી હોય તો કેવી રીતે થશે? 300ના 100% એટલે 300 અને 10% એટલે 30, તો 20% એટલે કેટલા થશે? 60. એટલે કે અહીં 300માંથી 60 રૂપિયા બાદ કરીએ એટલામાં આપણને આ વસ્તુ પડે, એટલે કે 240 રૂપિયામાં. ખરું. હવે આ જ વાત, આ જ બધી કિંમત હોય પણ જો 35% ઓફ કીધા હોય તો કેવી રીતે આપણે ગણતરી માંડીશું? તો જો અહીં જેમ 10%, 20% એવી રીતે આપણે 30% વિચારીએ તો 30% કેટલા થશે? 240. ખરું. 8 તરી 24 ને માથે મીંડું 240 રૂપિયા. અને હજુ આપણે બીજા 5% ઉમેરવાના છે આમાં. તો જો 5% એટલે કેટલા થશે? હજુ અડધા એટલે કે 40. તો કુલ મને 280 રૂપિયાનો ફાયદો થશે. તો 800માંથી 280 બાદ કરું એટલા રૂપિયામાં મને વસ્તુ પડશે. એ જ રીતે 550 રૂપિયાની વસ્તુ વિચારીએ તો જો 30%, તો 30% કેટલા થશે? 555ના અહીં હજુ બીજા 55 ઉમેરીએ એટલા. ખરું. 110માં હજુ 55 ઉમેરીએ એટલા એટલે કે 165. અને 5%, તો 5% કેટલા થશે? 55ના અડધા. 10% એટલે 55, 55ના અડધા એટલે કે 27.5. તો આ બંનેનો સરવાળો કરીએ 30 અને 5 એટલે કે 35%. તો અહીં આ રીતે 2 વધી 1 8 ને 9 192.5 રૂપિયા ઓછા થશે.
હવે આ દાખલો વિચારો, અથવા તો એ હું તમને હોમવર્કમાં આપું છું અને દરેકની તમે આ રીતે પણ ગણતરી માંડી શકો છો. આ તો મેં તમને મૌખિક ગણતરીની રીતે સમજાવ્યું, જેથી તમને કોઈ પણ વસ્તુની ખરીદીમાં જ્યારે તમે મૌખિક રીતે ટકાવારીમાં ગણતરી કરો ત્યારે તમને સરળતા રહે. ખરું? તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે પછીના વિડીયોમાં હજુ આવા વધારે દાખલા જોઈશું. ભલે ત્યારે આવજો.